when I hold you away. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકોએ વાયુ માટેના ખૂબ જ અગત્યના એવા 3 નિયમોનો આપણે અભ્યાસ કર્યો. એક હતો બોયલનો નિયમ, બીજો આપણે ભણ્યા ચાર્લ્સનો નિયમ અને ત્યારબાદ ત્રીજો આપણે ભણ્યા ગેય-લ્યુસેકનો નિયમ. આ 3 નિયમો ભણ્યા. હવે આપણે વધુ અગત્યનો ચોથો નિયમ ભણશું, આપણે એવોગાડ્રોનો નિયમ. ચોથો વધુ અગત્યનો નિયમ છે આપણો એવોગાડ્રોનો નિયમ. હવે આપણે એનો અભ્યાસ કરી લઈએ. ઈસવીસન 1811 માં એવોગાડ્રોએ આ નિયમ રજૂ કર્યો. કઈ સાલમાં? તો કે ભાઈ 1811 માં એવોગાડ્રોએ આ નિયમ આપ્યો. નિયમ જોઈ લઈએ જરા આપણે. 1811 ની અંદર એવોગાડ્રો આપણા માટે જાણીતો શબ્દ છે. ભૂતકાળમાં પણ એવોગાડ્રો અચળાંક 6.022 આપણે ભણી ગયા. તે જ વૈજ્ઞાનિકની વાત કરીએ છીએ. એને વાયુ માટેનો વધુ એક અગત્યનો નિયમ આપ્યો. નિયમ કહેવાય છે સમાન કદ ધરાવતા સમજો વસ્તુ આખી. કદ કેવું છે તો કે ભાઈ સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યામાં અણુઓ ધરાવે છે. આ કોનો નિયમ છે? એવોગાડ્રોનો નિયમ. સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ તાપમાન કેવું હોવું જોઈએ? સરખું. અને દબાણે કેવું હોવું જોઈએ? સરખું. તો સરખી સંખ્યામાં અણુઓ ધરાવે. આ વસ્તુ મેં તમને લોકોને પહેલા ચેપ્ટર વખતે કીધી હતી. એવોગાડ્રોનો ખટલો આપણે ભણ્યા હતા. એ જો ભાઈ તાપમાન અને દબાણ સરખું હોય અને વાયુનું કદ સરખું હોય તો અણુની સંખ્યા કેટલી થાય? તો કે સમાન. આપણે એવું ભણ્યા હતા 1 મોલ એટલે કદ કેટલું હોય? અણુ સંખ્યા કેટલી થાય? 6.022 × 1023 કદ કેટલું થાય? 22.4 મીટર. અને વજન કેટલું થાય? તો કે અણુભાર જેટલા ગ્રામ.
આ બે વસ્તુ ખાસ. અને જો કદ સરખું હોય તો આમાં જો 1 મોલ એટલે કદ કેટલું થાય 22.4 લીટર. કેટલું 22.4 લીટર. આદર્શ વાયુ તો 22.7 થાય. વ્યવહારમાં આદર્શ વાયુ શક્ય નથી. કેવા વાયુ શક્ય છે? વાસ્તવિક વાયુ. એટલે કદ કેટલું થાય 22.4 લીટર. તેના મોલ ગણો તો કેટલા થાય? અણુ પરમાણુમાં કેટલા થાય? 6.022 એના 1023 ઘાત. અને એનું વજન કેટલું થાય? તો કે ભાઈ અણુભાર જેટલા ગ્રામ એનું શું થાય? તો કે વજન થાય. આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. બસ આ જ વસ્તુને નિયમ સ્વરૂપે કોણે દર્શાવી? તો કે એવોગાડ્રોએ. કોણે? એવોગાડ્રોએ આને નિયમ તરીકે આપણે દર્શાવ્યું. આપણે આઈકો એટલું નામ નથી લખવાનું. પરીક્ષામાં તમને 2 માર્ક્સમાં પૂછાય કે 3 માર્ક્સમાં પૂછાય તો આપણે કેટલું લખવું? આપણે એ વસ્તુની ખબર હોવી જોઈએ. ફરીવાર ઈસવીસન 1811 માં એવોગાડ્રોએ આ નિયમ આપ્યો. સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યામાં શું ધરાવે? અણુ ધરાવે. વી ચલે છે. સમપ્રમાણતાની સમીકરણ કરો એટલે હું કે અચળાંક P Kn. આનું શું થઈ ગયું? તો કે સૂત્ર બની ગયું. હવે 1 મોલ વાયુમાં રહેલા અણુની સંખ્યા 1 મોલ વાયુમાં રહેલા અણુની સંખ્યા કેટલી થાય? તો કે 6.022 × 1023 ઘાત. અણુ આટલા. હવે જો તમે લીટરમાં ગણો તો કેટલું થશે? 22. એનું વજન ગણો તો કેટલું થાય? જે કોઈ પણ વાયુ હોય બરાબર છે એનું કેટલું થશે? તો કે અણુભાર જેટલા. બસ આટલી વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. આ કોનો નિયમ છે? તો કે ભાઈ એવોગાડ્રોની. પરિસ્થિતિ કેવી લેવી પડે? આદર્શ STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું ગણવામાં આવે? તો કે 273.15 કેલ્વિન. જેવું છે 0 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઠાર બિંદુ. અને પ્રેશર P કેટલું લેવામાં આવે? તો કે 1 બાર. જે શું છે? તો કે દરિયાની સપાટીનું દબાણ. હવે અત્યારના સમયમાં SATP પણ લેવામાં આવે. વૈજ્ઞાનિકોનું કહેવાનું એવું છે કે ભાઈ જે ઓરડાનું તાપમાન હોય એને સામાન્ય તાપમાન એટલે આદર્શ તાપમાન ગણવું 25 ડિગ્રી છે. એટલું તો કે 25 ડિગ્રી સેલ્સિયસ એટલું 298.15. અત્યારના સમયમાં આ વસ્તુ પણ ગણવામાં આવે છે. બંને અવસ્થામાં આદર્શ વાયુનું જે કદ હોય એ બદલાય. તો કોનું બદલાય છે? આદર્શ વાયુ. વ્યવહારમાં આદર્શ વાયુ શક્ય નથી. આપણે મૂળભૂત પોઈન્ટથી ભટકવું નથી. એટલે વધવાની ડીપમાં ઉતરવું અત્યારે તમારી સામે નથી. કારણ કે જો આની ડીપમાં ઉતરશું તો આપણે મૂળભૂત પોઈન્ટથી આપણે શું થશું? તો કે ભટકી જશું. રૂબરૂ આપણે ભેગા થશું ત્યારે હું તમને ISTP SATP ની વધુ વિગતવાર તમને માહિતી આપીશ. અત્યારે આપણો મૂળભૂત ફોકસ કેમાં રાખવાનું છે? તો કે ભાઈ એવોગાડ્રોના નિયમમાં. એવોગાડ્રોનો નિયમ શું કહેવામાં આવે? ફરીવાર જોઈ લઈએ આપણે કે ભાઈ 1811 માં એવોગાડ્રોએ નિયમ આપ્યો. સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યામાં શું ધરાવે? તો કે ભાઈ અણુ ધરાવે. V ચલે છે V Kn. બસ આ આપણું શું થઈ ગયું? તો કે સૂત્ર. કોનું સૂત્ર થઈ ગયું? એવોગાડ્રો. પરીક્ષામાં 2 માર્ક્સમાં એવોગાડ્રો વિશે પૂછાય એટલે આપણે આટલું જ આમાં લખવાનું. હવે વધુ વિગતથી કોઈ વસ્તુ આવે કે દાખલા માટે ઉપયોગી હોય, ખાસ કરીને નીટ જેડબલ ગુજરાત બોર્ડ માટે એટલું ઇનફ છે. આથી વધુ ઊંડું ઉતરવાની જરૂર નથી. પણ નીટ જેડબલ માટે આ સૂત્રનું હજુ આપણે વિસ્તૃતીકરણ થોડું ઘણું કરવું પડે. હવે આનું છે એનું છે તો કે મોલ. મોલનું સૂત્ર શું છે? દળના છેદમાં આણ્વીય દળ અથવા તો અણુભાર. અણુભારની કેપિટલ એમ કહેવાય. મોલારિટીને પણ કેપિટલ એમ કહેવાય. મોલારિટી નથી. આવું છે આણ્વીય દળ.
n ને બદલે હવે આપણે આ કિંમત શું કરીએ સૂત્રમાં તો કે અને એક બીજું ઘનતા દળ અને કદના ગુણોત્તરને શું કહેવાય ઘનતા શું કહેવાય ઘનતા તો કદ b બરાબર થાય m ના છેદમાં d બીજું સૂત્ર આ બંને સૂત્રો આપણે કિંમતમાં મૂકી v ને બદલે શું મૂકશું તો કે m upon d ઉલટા is equal to k into n ને બદલે શું મૂકશું તો કે m upon n એને શું થઈ ગયા તો કે ઉડી ગયા m ક્યાં વહી ગયો ગુણાકારમાં આ m એટલે શું તો કે અણુભાર k into d અણુભાર અને ઘનતા એકબીજાના કયા પ્રમાણમાં હોય સમપ્રમાણમાં હોય છે આણ્વીય દળ અને ઘનતા એકબીજાના કયા પ્રમાણમાં હોય સમપ્રમાણમાં હોય છે એટલે આણ્વીય દળ વધે તો ઘનતા વધે આણ્વીય દળ ઘટે તો ઘનતા ઘટે આ આપણું બધું એક આગળનું સૂત્ર બન્યું પણ જો પરીક્ષામાં પૂછાય કે એવોગાડ્રો માટે માત્ર ને માત્ર તમારે કેટલું લખવાનું છે તો કે આટલું જ લખવાનું છે આ આગળની માહિતી બીજગણિત માટે કામની છે સૂત્ર આધારિત દાખલા આવે તો આ બધી ગણતરી આવડવી જોઈએ આ સૂત્રો આપણને સમજેલા હોવા જોઈએ આ બધા પહેલા ચેપ્ટરમાં આવેલા સૂત્રો છે એટલે અગત્યના લખી નાખો સ્ક્રીનશોટ લઈ લેવા માહિતીનો એટલે વધુ ખૂબ અગત્યનો પોઈન્ટ આદર્શ વાયુ સમીકરણ આપણે ભણીએ આદર્શ વાયુ અને આદર્શ વાયુ સમીકરણનો અભ્યાસ आदर्श वायु और आदर्श वायु समीकरण पहला तो आदर्श वायु कोने कहेवाय ये आपने खबर होवी જોઈએ બહુ સહેલી વ્યાખ્યા છે જે વાયુ બોઇલ બોઇલનો નિયમ ચાર્લ્સનો નિયમ અને એવોગાડ્રોના નિયમનું શું કરે તો કે ચુસ્તપણે પાલન કરે બોઇલનો નિયમ ચાર્લ્સનો નિયમ અને એવોગાડ્રોના નિયમનું ચુસ્તપણે પાલન કરે તે વાયુને क्या वायु कहेवाय तो आदर्श वायु कहे छे तो वायु कहेवाय तो के भाई आदर्श वायु कहेवाय બોઇલ ચાર્લ્સ અને એવોગાડ્રોના નિયમનું કેવું પાલન થવું જોઈએ એકદમ ચુસ્તપણે પાલન થવું જોઈએ તો એ વાયુને કયો વાયુ કહેવાય આદર્શ વાયુ કહે છે હવે આદર્શ વાયુ સમીકરણ જોઈએ ત્રણના નિયમનું પાલન કરવો જોઈએ તો પેલો આપણે કયો નિયમ આવશે તો કે ભાઈ બોઇલનો નિયમ તો v ચલે છે 1/p બીજો કોનો નિયમ તો કે ભાઈ ચાર્લ્સનો નિયમ v ચલે છે ત્રીજો કોનો નિયમ તો આગળ ભણ્યા એવોગાડ્રોનો નિયમ v ચલે છે હવે આ નિયમનું આપણે શું કરતા સંયોગીકરણ કરતા
લખે છે NT અથવા TN લખવાય ફેર પડે નહીં. સમપ્રમાણતા નિશાની દૂર કરશો એટલે હું મૂકશું અચળાંક. અચળાંક તરીકે આપણે અહીં કયો અચળાંક મૂકશું? R. કયો મૂકશું? R. PV બરાબર nRT અથવા RNT લખો તો ખોટું પડે નહીં. આ તો બોલવું સહેલું પડે એટલે R વચ્ચે દેખો. અચળાંક તરીકે હું મૂકો આપણે R. શું મૂકો? R. R શું છે? વાયુ અચળાંક. R વાયુ અચળાંક છે. બધા જ વાયુ માટે આ કેવો હોય? સમાન. ક્યાંને સાર્વત્રિક વાયુ અચળાંક પણ કહે છે. બધા જ વાયુ માટે આ કેવો છે? તો કે સમાન છે. માટે તેને સાર્વત્રિક વાયુ અચળાંક કહે છે. કોને? તો કે R ને. R ની કિંમત કેટલી થાય? તો કે ભાઈ 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. હવે ચોપડીની અંદર R ની વેલ્યુ કઈ રીતે મેળવી તમને આપે છે, પણ એ આપણા માટે નોન ઓફ યુઝ છે એટલે એની ડિટેલમાં જવું નથી. આદર્શ વાયુ સમીકરણ તમને પરીક્ષામાં પૂછાય. આટલી જ વસ્તુ આપણે આવડવી જોઈએ. R ની વેલ્યુ આપણે ખબર હોવી જોઈએ. બસ આટલું આપણા માટે ઇનફ છે. PV બરાબર RNT લખો તો ખોટું પડે નહીં. મેં NRT શું કામ લખ્યું? બોલવું કેવું પડે? હેલું પડે. આ સૂત્રનો ઉપયોગ 12મા ધોરણમાં તમારે કરવાનો થશે. તો 12મા ધોરણમાં ઘણા દાખલાઓમાં આ સૂત્રનો ઉપયોગમાં આપણે આવશે. ફરીવાર આદર્શ વાયુ સમીકરણ ખૂબ જ અગત્યનો પોઈન્ટ. જે વાયુ બોયલ, ચાર્લ્સ અને એવોગાડ્રોના નિયમનું ચુસ્તપણે પાલન કરે તેવા વાયુને કયા વાયુ કહેવાય? આદર્શ વાયુ કહે છે. આદર્શ વાયુ સમીકરણ જોઈએ. બોયલનો નિયમ V ચલે છે 1/T. ચાર્લ્સનો નિયમ V ચલે છે E. એવોગાડ્રોનો નિયમ V ચલે છે N. ત્રણેય નિયમોનું શું કરીએ આપણે? સંયોગીકરણ. V ચલે છે 1/T into T into N. તો એ ગુણાકારમાં એટલે PV ચલે છે NT. હવે સમપ્રમાણમાં નિશાની દૂર કરીએ તો કે અચળાંક તરીકે આપણે કોને મૂકો? R ને. PV NR. R શું છે? વાયુ અચળાંક. બધા જ વાયુ માટેનું મૂલ્ય કેવું છે? તો કે સમાન. એટલે સાર્વત્રિક વાયુ અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ક્રીનશોટ લઈ લો. અગત્યનો પોઈન્ટ હતો. હવે વધુ એક અગત્યનો પોઈન્ટ આપણે લોકોએ ભણવાનો થાય. એના પહેલા આ આદર્શ વાયુ સમીકરણ પરથી આપણે લોકો ઘનતાનો સંબંધ મેળવીએ. કોનો સંબંધ મેળવીએ? આપણે લોકો ઘનતાનો સંબંધ મેળવીએ. લખી નાખો એટલે મારે થોડું ચેકવું પડશે. આદર્શ વાયુ સમીકરણ પૂછાય તો આપણે માત્ર આટલી જ માહિતી લખવાની થાય. સંયુક્ત વાયુ સમીકરણ અને આદર્શ વાયુ સમીકરણનો આપણે ઘનતા અને મોલદ્વાર સાથેના સંબંધ હવે જોઈ લઈએ. પહેલા આપણે જોઈએ સંયુક્ત વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ ભણ્યા. હવે આપણે શું ભણીએ? સંયુક્ત વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ આપણું છે PV બરાબર nRT મુજબ 1 મોલ વાયુ 1 અને વાયુ 2 માટે 1 મોલ વાયુ 1 અને 1 મોલ વાયુ 2 માટે આદર્શ વાયુ સમીકરણ
વાયુ 1 માટે શું થશે P1 V1 બરાબર nR T1 n તો કેટલા લીધા 1 એટલે બંનેમાં કેવાય છે સમાન વાયુ 2 માટે P2 V2 nR T2 ચોપડીમાં આ રીતે સમજણ તેથી nR P1 V1 ના છેદમાં T1 nR P2 V2 ના છેદમાં nR ની કિંમત મૂકી દો P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2 આ સમીકરણને સંયુક્ત વાયુ સમીકરણ કહે છે આ સમીકરણને કયું સમીકરણ કહેવાય સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે જો બહુ સહેલો પોઈન્ટ છે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર એના મુજબ 1 મોલ વાયુ 1 અને 1 મોલ વાયુ 2 માટે આદર્શ વાયુ સમીકરણ શું બને વાયુ 1 માટે પણ છે P1 V1 બરાબર nR T1 n માં લખો તો પણ ચાલે n બરાબર કેટલું લીધું 1 P2 V2 બરાબર nR T2 અહીંયા પણ n માં લખો તો ચાલે n બરાબર કેટલા લીધા 1 nR ને કરતા બનાવો P1 V1 ના છેદમાં T1 અહીંયા પણ nR ને કરતા બનાવો P2 V2 ના છેદમાં T2 આ nR ની કિંમત આ આપણે શું કરીએ મૂકી દે P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં બે અલગ અલગ વાયુ હોય તેની આપણે કોઈ પણ 5 વસ્તુ ખબર તો છઠ્ઠી વસ્તુની આપોઆપ ખબર પડી જાય બે અજ્ઞાત વાયુની આપણી પાસે 5 માહિતી હોય તો છઠ્ઠી માહિતી આપણને પડી જાય એટલે અભ્યાસની દ્રષ્ટિએ આ સમીકરણ પણ ખૂબ જ આપણને શું છે તો કે ભાઈ ઉપયોગી સાબિત થાય એવું છે આને આધારે જે કોઈ રોજે ગણી લઈએ પછી આપણે આગળ વધીએ પોઈન્ટ નંબર છે 5.3 કોઈ લો 5.3 રકમ છે 25 ડિગ્રી સેલ્સિયસ અને 760 mm પારાના દબાણ 25 ડિગ્રી સેલ્સિયસ અને 760 mm પારાના દબાણે વાયુ 600 ml કર ધરાવે છે વાયુનું 640 ml અને તાપમાન 10 ડિગ્રી થાય ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે આ આપણી રકમ છે 25 ડિગ્રી સેલ્સિયસ અને 760 mm પારાના દબાણે 25 ડિગ્રી સેલ્સિયસ અને 760 mm પારાના દબાણે વાયુ 600 ml કદ ધરાવે હવે કદ આપણે વધારીને 600 ને બદલે કેટલું કર્યું તો કે 640 અને તાપમાન 25 થી ઘટાડીને કેટલું કર્યું 10 ડિગ્રી તો આ ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે એ આપણે મહત્વનું છે હવે આપણે રકમમાં કઈ કઈ વસ્તુ આપેલી છે એ આપણે જોઈ લઈએ કે શરૂઆતનું તાપમાન આપણને આપ્યું T1 કેટલું આપ્યું 25 ડિગ્રી સેલ્સિયસ શરૂઆતનું દબાણ આપ્યું આપણને T1 કેટલું
760 mm મર્ક્યુરીના દબાણે. Hg એટલે પારો અથવા કહું તો કે મર્ક્યુરી. શરૂઆતનું કદ આપ્યું V1 કેટલું 600 ml. કદ અંતિમ કદ V2 કેટલું 640 ml. કેટલું 640 ml. અને અંતિમ તાપમાન આપ્યું T2 કેટલું આપ્યું 10 ડિગ્રી સેલ્સિયસ. ગોતવાનું છે અંતિમ દબાણ T2 ગોતવાના. તો આગળ થોડી વાર પહેલા જ આપણે જે સૂત્ર ભણ્યા એ મુજબ P1 સંયુક્ત વાયુ સમીકરણ P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2 મુજબ ગોતવાનો અર્થ કોને કરવાનો છે તો કે P2 ને કોને P2 માને કરતા કરો. આ T2 ક્યાં વહી જાય ગુણાકારમાં P1 V1 T2 છેદમાં T1 તો છે અને હું એ વાત તો કે V બસ આટલું મૂકવાનું છે. એટલે બેટી કિંમત મૂકો એટલે આપણો જવાબ તરત આવીએ P1 આપણે રકમમાં કેટલા 760 V1 રકમમાં કેટલા તો કે ભાઈ 600. T2 આપણને કેટલા આપ્યા છે ભાઈ તો કે 10. મુકાય 10 ન મુકાય. શું કામ ન મુકાય? કેમાં આપ્યું છે વેલ્યુ આપણને ડિગ્રીમાં. ફેરવવી કેમાં પડે આપણે તો કે કેલ્વિનમાં. કેમાં કેલ્વિનમાં તો કે 25 + 273 એટલે કેટલા આવશે 298 કેલ્વિન. યાદ રાખજો રસાયણ વિજ્ઞાનની અંદર કોઈ પણ દાખલા ગણો કે તાપમાનની વેલ્યુ આપણે કેમાં ફેરવવી પડે કેલ્વિનમાં ફેરવવી પડે. 10 + 273 283 કેલ્વિન. T2 કેટલા છે તો કે ભાઈ 283 કેટલા છે તો કે 283. T1 કેટલા છે તો કે 298 અને V2 કેટલા છે તો કે ભાઈ 600 ભાગાકાર તમે લોકો એટલે હું આવશે 676.6 mm પારાના દબાણે P2 ની આવી ગયો આપણો જવાબ. આ રીતે આવા દાખલા આપણે ગણવાના થતા હોય છે. ટેક્સ્ટમાં દાખલા આપ્યા હોય ગણવાના બહુ સેવ છે. તમે થાપ કઈ જગ્યા પર ખાઈ જાઓ માત્ર ને માત્ર તાપમાનમાં તો એની થોડી ધ્યાન રાખવાની. આપણે દબાણ રકમ જનરલી 12 માં ભણીએ છીએ. પામાં mmHg છે E એકમ અને 12 વચ્ચેનો સંબંધ જ્યારે આપણે મળશું ત્યારે જોશું એકવાર. બાકી અત્યારે એની અગત્યતા વધારે અમને દેખાતી નથી. આ રીતે આપણે આ દાખલો ગણવાનો. પરિવાર જે રકમ લાઈન બધી વસ્તુના સ્ટેપ મૂકા આપણને સંયુક્ત વાયુ સમીકરણ P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2 મુજબ P2 ને કરતા બનાવો P1 V1 T2 ના છેદમાં T1 V2. બસ હવે તો બેટા સ્ટેપ જ મૂકવાના છે. સ્ટેપ મૂકીને તમે ભાગાકાર કરો એટલે 676.6 mmHg પારનું મળે તમને દબાણ મળે. આ રીતે આ દાખલા ગણવાના થતા હોય છે. હવે મેં તમને થોડી વાર પહેલા કીધું આદર્શ વાયુ અને એના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ અથવા તો મોલર દળ વચ્ચેનો સંબંધ શું છે જરાક આપણે જોઈ લઈએ. બહુ સહેલો પદ છે પણ વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ જોઈ લઈએ. આપણું આદર્શ વાયુ સમીકરણ છે તો કે ભાઈ PV = nRT છે તો કે
પછી કદ માટેનું સૂત્ર તો ઘનતાનું સૂત્ર શું થાય તો કે દળના છેદમાં કદ બરાબર દળના છેદમાં ઘનતા દળ m અને ઘનતા b તો બસ આ બે સૂત્રોને આપણે આદર્શ વાયુ સમીકરણમાં મૂકી દે p v ની કિંમત છે m * d બરાબર n ની કિંમત છે તો કે ભાઈ m * r એને હું થઈ ગયા તો કે ઉડી ગયા આ ગુણાકાર કે ગુણાકારમાં આવી ગયા તો કે અહીંયા p * m બરાબર dr જોજો બેટા v ના બદલે હું આવી ગયું m અને n ના બદલે હું આવી ગયું d આ બધું આપણે વ્યવસ્થિત સમીકરણ મળી ગયું આના ઉપર જાણીએ તો એનું સૂત્ર મળ્યું dRT ઘણીવાર તમને કોઈ પદાર્થનું અજ્ઞાત પદાર્થનો અન્ય દળ ગોતવાનું કે દબાણ આપે તાપમાન આપે r ની વેલ્યુ ને ખબર હોય અને ઘનતા આપી દે તો આપણે n ગોતી આ રીતે તમે આ સંબંધનો ઉપયોગ કરીને દાખલા ગણીશું ખાસ કરીને નીટ સેરેમની માટે કામનું ગુજરાત બોર્ડ માટે આની કોઈ ખાસ અગત્યતા નથી પણ નીટ સેરેમની માટે આ સમીકરણ આપણા માટે વધારે અગત્યનું છે તો આજના લેક્ચરમાં આપણે આટલી વસ્તુ રાખીએ